આજે બપોરે લગભગ 11 વાગ્યાની આસપાસ એક બેન છે જે લગભગ ત્રીજા એક માળથી ઉપરથી છલાંગ લગાવે છે અને ત્યારબાદ નીચે પટકાતા તેમનું મોત થાય છે। એ ફ્લેટના દ્રશ્ય બતાવીએ। આ જ બિલ્ડિંગની આ ઘટના છે અને આ બિલ્ડિંગ ખાતે જે છે તે ખાસ કરીને એ બેન છે લગભગ ત્રીજા માળથી પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ત્રીજે માળથી તે ઉપરથી નીચે પડે છે અને નીચે પડવાથી જે છે તે તેમનું મોત થાય છે। ત્યારે સમગ્ર મામલે જે છે તે ખાસ કરીને ચાંદખેડા પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને ચાંદખેડા પોલીસ સહિત FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને જે છે તે આ બિલ્ડિંગ ખાતે ઉપર જઈને વધુ તપાસ ખાસ કરીને હાથ ધરવામાં આવી છે। જે બેન છે તે બેનના પરિવાર તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મારી દીકરીને જે છે તે મારી નાખવામાં આવી છે કારણ કે ત્રાસ આપતા હતા, ધાક ધમકી આપતા હતા, જેને લઈને ખાસ કરીને મારી દીકરીએ સાથે આ પ્રકારની ઘટના બની છે। પરંતુ જે CCTV ફૂટેજમાં જોવા મળી રહી છે કે જ્યારે બેન ઉપરથી નીચે પટકાય છે ત્યારે સામેની સાઈડ છે એટલે કે બાજુની સાઈડથી જે તેમની સાસુ છે તે સાસુ દોડીને આવી રહી છે। એટલે CCTV ફૂટેજ પ્રમાણે જો વાત કરવામાં આવે તો સાસુ નીચે હાજર હતા જે પ્રકારે આ ઘટના બની અને સાસુ જે ઉપરથી આ બેન છે નીચે પટકાય છે ત્યારબાદ બાજુની સાઈડથી તેમની સાસુ જે છે તે તરત જ દોડીને આવે છે અને પછી સમગ્ર મામલો જે છે તે મામલે વધુ તપાસ ખાસ કરીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે બંને ભાઈઓ હતા, જે આ બેનના પતિ છે અને એમના દિયર છે, તે બંને ભાઈઓ પોતાના કામ અર્થે બહાર હતા અને સાસુ નીચે હતા જે દરમિયાન આ ઘટના બની છે। પરંતુ સવાલ જે આક્ષેપો જે પરિવાર કરી રહ્યું છે, પીડિત પરિવાર, તે પ્રમાણે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ખરેખર તમામ આક્ષેપો સાચા છે કે ખોટા છે, આ તમામ બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસનો વિષય બન્યો છે। પરંતુ CCTV ફૂટેજ પ્રમાણે સાસુ નીચે હાજર હતા અને પડતા જોઈ અને તાત્કાલિક તે દોડી આવે છે। આ તમામ પ્રકારની ઘટના જે છે તે CCTVમાં કેદ થતી નજરે પડી રહી છે। પરંતુ પીડિત પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે। પરંતુ સામે તો એવું આવી રહ્યું છે કે પ્રાથમિક તપાસ અંતર્ગત કે જે આ બંને ભાઈઓ હતા તે પોતાના કામ અર્થે બહાર હતા અને મહિલા જ્યારે છલાંગ લગાવે છે ત્યારે સાસુ નીચે હાજર હતા। પરંતુ ઘટનાની શું હકીકત છે તે તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો છે। અત્યારે FSLની ટીમ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, આગળની વધુ તપાસ હાથ ધરી છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસનો વિષય સામે આવશે કે આ ઘટનામાં શું કોઈ જવાબદાર હતા કે પછી આ જે બેન હતા તેમણે પોતે જ ઉપરથી છલાંગ લગાવી અને આત્મહત્યા કરી છે કે પછી હત્યા, આ તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો છે।